નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર હું પંકજ સોસા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સાહિત્યમાં ખેડાણ શરૂ કરી ચૂક્યા છીએ અને ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ વિડીયો મૂક્યા છે. ઓકે, જેમાં આપણે ગુજરાતી સાહિત્યમાં તૈયારી કેવી રીતે કરવી, ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન અને ગુજરાતી સાહિત્યના અલગ અલગ પ્રકારો કયા કયા છે એના પર આપણે એક વિડીયો બનાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જુઓ. ઓકે રાઈટ. અને આજના જે સેશનમાં આપણે શરૂઆત કરીએ ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યકારો. આપણે ગુજરાતી સાહિત્યનું વિભાજન કરેલું, જેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણેલા. એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બે પ્રકાર ભણેલા, એક જૈન સાહિત્ય અને બીજું છે જૈનેતર સાહિત્ય. અને એમાં આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું જૈન સાહિત્યના સાહિત્યકારોની. અને એમાં છે મહત્વના એક સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય, અને આ ઉપરાંત બીજા યાદ રાખવાના છે અસાઈ ઠાકર. આ હેમચંદ્રાચાર્યને તો તમે વાંચ્યું જ હશે, એમના વિશે એને તમે જાણો જ છો. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા અને ગુજરાતી સાહિત્યમાં એટલું જ નહીં, ગુજરાતના ઇતિહાસમાં પણ એમનું એક બહુ સરસ મજાનું યોગદાન છે. તો આ ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર હેમચંદ્રાચાર્યનો એકાદ પ્રશ્નો તો એક્ઝામમાં તમને 100% જોવા મળશે. ઓકે, તો હેમચંદ્રાચાર્ય જે છે એ જૈન સાહિત્યકાર છે અને એ હેમચંદ્રાચાર્યને આપણે આજના સેશનમાં ભણવાની શરૂઆત કરી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો. જૈન યુગના સાહિત્યકારો. જૈન યુગના સાહિત્યકારો અને એમાં છે પહેલા હેમચંદ્રાચાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન કરેલું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન કરેલું, જેમાં એને બે પ્રકારે વહેંચેલું, જૈન સાહિત્ય અને બીજું છે જૈનેતર સાહિત્ય. ઓકે, જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય. આ જૈન સાહિત્યને આપણે રાસયુગ કીધું. આમાં રાસની રચના થઈ. આ જ સમયગાળામાં હેમચંદ્રાચાર્ય થઈ ગયા એટલે એને હેમયુગ પણ કીધું. અને આ સમયગાળામાં નરસિંહ મહેતા થઈ ગયા એટલે એને નરસિંહ યુગ કીધું. અને મોટા ભાગના સાહિત્યકારોએ ભક્તિ કરી જેથી એને ભક્તિ યુગ કીધું. ઓકે, તો આવી રીતે કંઈક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આપણે યુગ વિભાજન જોઈ ગયા હતા. અને એમાં આપણે આજના સેશનમાં જૈન સાહિત્યમાં જૈન સાહિત્યકારો જોઈશું. અને એ જૈન સાહિત્યકારોમાં આપણે જોવાના છે હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને નરસિંહ મહેતાના આગમન પૂર્વેના સમયને રાસયુગ અને હેમયુગ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, હેમચંદ્રાચાર્યથી શરૂ કરી નરસિંહ મહેતાના આગમન પહેલાના જે સમય છે એને શું કીધો છે આપણે? રાસયુગ અથવા તો હેમયુગ. જેનો સમયગાળો કયો છે? ઈસવીસન 1185 થી ઈસવીસન 1414. ઓકે, ઈસવીસન 1185 થી ઈસવીસન 1414 નરસિંહ મહેતાના આગમન પહેલાનો સમયગાળો, જેને આપણે જૈન યુગ કીધો છે. અને એમાં થઈ ગયેલા એક મોટા માતાના સાહિત્યકાર એટલે આપણા હેમચંદ્રાચાર્ય. ઓકે, ચાલો. તો આ હેમચંદ્રાચાર્યની તમારે પ્રોફાઇલ યાદ રાખવી પડશે. આ હેમચંદ્રાચાર્યનો જન્મ, એના માતાનું નામ, એના પિતાનું નામ, એમના ગુરુનું નામ, એમનું સાંસારિક નામ શું હતું, આ બધી જ વસ્તુની તમને માહિતી હોવી જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન એ છે કે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો? તો હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો છે? ધંધુકા. ઓકે, એમની કર્મભૂમિ કઈ? તો યાદ રાખજો, એમની કર્મભૂમિ છે પાટણ. આ પાટણમાં તમને ખ્યાલ છે સોલંકી વંશ થઈ ગયો. અને સોલંકી વંશના એક મહાન શાસક હતા સિદ્ધરાજ જયસિંહ. એ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા આપણા હેમચંદ્રાચાર્ય. એટલું જ નહીં, કુમારપાળને પણ ગાદી મેળવવામાં એમણે મદદ કરેલી અને કુમારપાળે એમને પોતાના ગુરુ પણ બનાવેલા. તો સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના દરબારમાં રહી ચૂક્યા છે કોણ? હેમચંદ્રાચાર્ય. એમનું સાંસારિક નામ શું હતું? તો યાદ રાખજો, એમનું સાંસારિક નામ કયું હતું? ચાંગદેવ. એમનું સાંસારિક નામ ચાંગદેવ. એમના પિતાનું નામ? તો કે એમના પિતાનું નામ હતું ચાંચિંગદેવ. પિતાનું નામ ચાંચિંગદેવ. માતાનું નામ શું હતું? માતાનું નામ હતું પાહિણી દેવી. અને એમના ગુરુનું નામ યાદ રાખજો, શું હતું? આચાર્ય દેવચંદ્ર સુરી.
એમના ગુરુનું નામ આચાર્ય દેવચંદ્ર સૂર્ય. ઓકે, તો યાદ રાખજો જન્મ ક્યાં થયો છે? જન્મ થયો છે ધંધુકા. એમની કર્મભૂમિ કઈ છે? તો કે કર્મભૂમિ છે પાટણ. એમનું સાંસારિક નામ શું છે? ચાંગદેવ. એમના પિતાનું નામ ચાંચિંગ દેવ અને માતાનું નામ પાહિણી દેવી હતું. અને એમના ગુરુનું નામ હતું આચાર્ય દેવચંદ્ર સૂરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી હેમચંદ્રાચાર્યની તમારે યાદ રાખવી પડશે. એમના જન્મથી લઈને એમના ગુરુ સુધીની તમામ માહિતી. ઓકે, ચાલો આગળ વધીએ. આ હેમચંદ્રાચાર્યની વાત કરી તો હેમચંદ્રાચાર્યને 5 વર્ષે આચાર્ય દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી. આચાર્ય દેવચંદ્ર સૂરી એમને 5 વર્ષે દીક્ષા આપી જૈન ધર્મની અને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો. તો હેમચંદ્રાચાર્યને જૈન ધર્મ અંગીકાર કરાવનાર કોણ હતા? એમના ગુરુ આચાર્ય દેવચંદ્ર સૂરી. અને ગુરુ દેવચંદ્ર સૂરી એમને દીક્ષા આપી અને દીક્ષા આપ્યા બાદ હેમચંદ્રાચાર્ય સોમચંદ્ર તરીકે પણ ઓળખાયા. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હેમચંદ્રાચાર્યનું સંસારિક નામ છે ચાંગદેવ, પણ એમને એમના ગુરુએ દીક્ષા આપી અને દીક્ષા આપ્યા બાદ સોમચંદ્ર તરીકે ઓળખાય છે. અને તેઓ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના દરબારના રાજકવિ હતા. મેં હમણાં જ કીધું સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના દરબારમાં તેઓ બિરાજમાન હતા. ઓકે, તો એમના રાજકવિ હતા. અને હેમચંદ્રાચાર્યએ જૈન ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. જૈન ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો અને 21 વર્ષની ઉંમરે તેમના ગુરુ દેવચંદ્ર સૂરીએ એમને ગાદી આપી. એમના ગુરુ દેવચંદ્ર સૂરીએ 21 વર્ષે ગાદી આપી. જો 5 વર્ષે એમને દીક્ષા આપી અને 21 વર્ષે એમને ગાદી આપી અને એમને ગાદી આપી, તેથી તેઓ આચાર્ય હેમચંદ્ર તરીકે ઓળખાયા. એમને એમના ગુરુએ 21 વર્ષે ગાદી આપી અને ગાદી આપ્યા બાદ આચાર્ય હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાય છે. ઓકે, તો યાદ રાખજો હેમચંદ્રાચાર્યની આટલી માહિતી. વધી આગળ. તેમણે એક પુસ્તક લખ્યું છે. કયું? દેશી નામમાળા. એમનું પુસ્તક છે દેશી નામમાળા. અને આ દેશી નામમાળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારોના મૂળ રહેલા છે. એમના પુસ્તક દેશી નામમાળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારોના મૂળ રહેલા છે. જેમ કે દેશી નામમાળામાં જ એણે એક શબ્દનો ઉલ્લેખ કરેલો છે. કયો શબ્દ? રાસક શબ્દ. અને આ રાસક શબ્દ પરથી જ એક શબ્દ ઉતરી આવ્યો, રાસ. અને આ રાસ એ ગુજરાતી સાહિત્યનો પ્રકાર છે. રાસ શું છે? ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. અને ગુજરાતી સાહિત્યની શરૂઆત જ રાસ નામના પ્રકારથી થાય છે. અને ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ રાસ એટલે ભરતેશ્વર બાહુબલી રાસ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ રાસ કયું છે? ભરતેશ્વર બાહુબલી રાસ. તો હેમચંદ્રાચાર્યનું પુસ્તક યાદ રાખવાનું છે ખાસ, દેશી નામમાળા, જેમાં તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારોના મૂળ રોપ્યા છે. ફોર એક્ઝામ્પલ, જે છે રાસક શબ્દ, એના પરથી રાસ ઉતરી આવ્યું. અને બીજા એક શબ્દનો ઉલ્લેખ કરેલો ફગ્ગુ. બીજા એક શબ્દનો ઉલ્લેખ કરેલો હતો ફગ્ગુ. અને ફગ્ગુ પરથી ઉતરી આવ્યો ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર ફાગુ. ફગ્ગુ પરથી એક ગુજરાતી સાહિત્યનો પ્રકાર ઉતરી આવ્યો ફાગુ. અને ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ફાગુ સ્થૂલીભદ્ર ફાગુ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ફાગુ કયું? સ્થૂલીભદ્ર ફાગુ. અથવા તો ઘણી જગ્યાએ લખ્યું છે સ્થિલી સૂરીભદ્ર ફાગુ. અથવા તો ઘણી જગ્યાએ શું લખ્યું છે? સિરીથિલીભદ્ર ફાગુ. સિરીથિલીભદ્ર ફાગુ. તો આ સિરીથિલીભદ્ર ફાગુ અથવા તો સ્થૂલીભદ્ર ફાગુ ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ફાગુ છે. તો આ હેમચંદ્રાચાર્યનું પુસ્તક દેશી નામમાળા યાદ રાખજો, જેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બીજ રાસ અને ફાગુ. ઓકે, ચાલો. સિદ્ધરાજ જયસિંહ તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું છે. 2021માં જીપીએસસી આ પ્રશ્ન પૂછેલો છે. 2021માં જીપીએસસી પ્રશ્ન પૂછ્યો કે કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે હેમચંદ્રાચાર્ય. કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય. અને હેમચંદ્રાચાર્યને કોણે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું? તો સિદ્ધરાજ જયસિંહ. કોણે બિરુદ આપ્યું? સિદ્ધરાજ જયસિંહ. અને કયા પુસ્તક બદલ આપ્યું? તો યાદ રાખજો, દયાશ્રય. કયા પુસ્તક બદલ આપ્યું? દયાશ્રય.
અને આ દયાશ્રયમાં સિદ્ધરાજ જયસિંહ અથવા તો સોલંકી વંશના ઇતિહાસનું વર્ણન છે. તો યાદ રાખજો, હેમચંદ્રાચાર્યના કયા પુસ્તકમાંથી સોલંકી વંશના રાજાઓનો ઇતિહાસ જાણવા મળે છે? તો દયાશ્રય. અને આ દયાશ્રય બદલ સિદ્ધરાજ જયસિંહ એમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપેલ છે. ઓકે, ચાલો. આ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવી છે? તો હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજય પર્વત પર આવેલ છે. ઓકે, આ શેત્રુંજય પર્વત જે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો છે અને જ્યાં 863 જૈન દેરાસરો આવેલા છે. ગુજરાતમાં સૌથી વધુ જૈન દેરાસરો 863 જૈન દેરાસરો શેત્રુંજય ખાતે આવેલા છે. અને આ શેત્રુંજય ખાતે હેમચંદ્રાચાર્યની સમાધિ આવેલી છે. ઓકે, તેમનું સમાધિ સ્થળ પાલીતાણા શેત્રુંજય. તેમના નામ પરથી પાટણમાં હેમચંદ્ર જૈન ગ્રંથાલય પણ આવેલું છે. ઓકે, પ્રશ્ન પૂછાઈ શકે, હેમચંદ્ર જૈન ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો હેમચંદ્ર જૈન ગ્રંથાલય પાટણ ખાતે આવેલું છે. અને એટલું જ નહીં, એમના નામ પરથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કરવામાં આવેલ છે. બરાબર, જેને આપણે શોર્ટમાં HNGU કહીએ છીએ. ઓકે, હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. ઓકે, તો યાદ રાખજો, હેમચંદ્ર જૈન ગ્રંથાલય ક્યાં આવેલું છે? પાટણ ખાતે આવેલું છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નું નામકરણ તેમના નામ પરથી કરવામાં આવેલ છે. ઓકે, મેં હમણાં જ કીધું, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ એમના નામ પરથી જ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. રાઈટ, ચાલો. તો યાદ રાખજો, હેમચંદ્રાચાર્યમાં આટલી માહિતી. ઓકે, ચાલો. એમનું એક મહત્વપૂર્ણ પુસ્તક છે અને એ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ. જો હેમચંદ્રાચાર્ય સૌથી વધુ જો ફેમસ થયા હોય, એમને જો સૌથી વધુ કોઈ વસ્તુ માટે ઓળખવામાં આવતા હોય તો એ સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ. એમના દ્વારા એક પુસ્તક લખાયું છે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ. ઓકે, જેને ગુજરાતી ભાષાનો શું કહેવાય છે? સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ કહેવામાં આવે છે. ઓકે, આ સિદ્ધરાજ જયસિંહની વાત કરી તો સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રાચાર્યને એક સર્વાંગ સુંદર વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર, છંદ શાસ્ત્ર અને શબ્દકોશ તૈયાર કરવા વિનંતી કરી. આથી હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ નામનો વ્યાકરણ ગ્રંથ અર્પણ કર્યો. હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ નામનો વ્યાકરણ ગ્રંથ અર્પણ કર્યો અને હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા ગ્રંથને પાછળથી શું નામ આપી દેવામાં આવ્યું? સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામ આપી દેવામાં આવ્યું. શું નામ આપી દેવામાં આવ્યું? સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ. અને એ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ તરીકે ઓળખાયો. એ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ તરીકે ઓળખાયો. તો સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચંદ્રાચાર્યને સર્વાંગ સુંદર વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર, છંદ શાસ્ત્ર અને શબ્દકોશ તૈયાર કરવા વિનંતી કરી અને હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધ હેમ નામનો વ્યાકરણ ગ્રંથ અર્પણ કરાયો. અને હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલ આ ગ્રંથને પાછળથી સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામ આપવામાં આવ્યું, જે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ બન્યો. ઓકે, આ હેમચંદ્રાચાર્યએ અપભ્રંશ ભાષામાં સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો છે. ઓકે, સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ અપભ્રંશમાં લખાયો છે અને ખાસ યાદ રાખજો કેટલા ભાગમાં વિભાજિત છે? 8 ભાગમાં અથવા તો 8 અધ્યાયમાં આ ગ્રંથ વિભાજિત છે. ઓકે, તો અપભ્રંશ ભાષામાં લખાયેલો 8 અધ્યાયમાં વિભાજિત છે. અને સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ ની રચના, સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ આ ગ્રંથની રચના કયા ગ્રંથ પરથી કરવામાં આવેલ છે? તો યાદ રાખજો, ભોજ વ્યાકરણ ગ્રંથ. ઓકે, સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ કયા ગ્રંથ પરથી લખવામાં આવ્યું? ભોજ વ્યાકરણ ગ્રંથ. ઓકે, તમને ખ્યાલ જ છે સિદ્ધરાજ જયસિંહ જેને માળવા પર આક્રમણ કરેલું. ઓકે, સિદ્ધરાજ જયસિંહ એટલે કર્ણદેવ સોલંકીના પુત્ર. આ સિદ્ધરાજ જયસિંહ જે છે ગાદીએ બેસે છે ત્યારે એને ખબર પડે છે કે કર્ણદેવ સોલંકી એમના પિતાનું મૃત્યુ કેવી રીતે થયું? તો કે માળવાના રાજા નરવર્માએ આક્રમણ કર્યું અને પિતાની હત્યા થઈ, પિતાનું મૃત્યુ થયું. એટલે સિદ્ધરાજ જયસિંહ પોતાના પિતાના અપમાનનો, પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે માળવા પર આક્રમણ કરે છે. અને તે સમયે માળવાનો રાજા હતો યશોવર્મા. માળવાનો રાજા કોણ હતો? યશોવર્મા. અને યશોવર્મા પર આક્રમણ કરે છે અને યશોવર્માને હરાવે છે અને માળવા જીતે છે. અને માળવા જીતીને
અવંતીનાથનું બિરુદ ધારણ કરે છે. કોણ? સિદ્ધરાજ જયસિંહ. આ પ્રશ્ન બહુ વાર પૂછાઈ ગયો. સિદ્ધરાજ જયસિંહ કોને હરાવીને અવંતીનાથનું બિરુદ ધારણ કરે? માળવાના રાજા યશોવર્મા. અને જ્યારે માળવા જીતે છે ત્યારે એને એક પુસ્તકાલય હાથમાં લાગે છે, એક પુસ્તકાલય મળે છે, અને એ પુસ્તકાલયમાંથી એને એક ગ્રંથ મળે છે. કયો? ભોજ વ્યાકરણ ગ્રંથ. અને આ ભોજ વ્યાકરણ ગ્રંથ જે એને મળે છે એના પરથી એને એવો ખ્યાલ આવે છે, વિચાર આવે છે કે આપણે પણ આપણી ભાષાને લગતો કંઈક ગ્રંથ લખવો જોઈએ. રાઈટ? અને હેમચંદ્રાચાર્યને જઈને કહે છે કે આપણે પણ આપણી ભાષાને લગતો કંઈક ગ્રંથ લખીએ. અને એ હેમચંદ્રાચાર્ય કહે છે કે હું લખું, પણ મને કોઈક એવું કોઈક પુસ્તક આપો જેના પરથી હું લખી શકું. ઓકે, અને તે સમયે સિદ્ધરાજ જયસિંહ એને એક પુસ્તક આપે છે. કયું? ભોજ વ્યાકરણ ગ્રંથ. એમને ભોજ વ્યાકરણ ગ્રંથ આપવામાં આવે છે, અને એ ભોજ વ્યાકરણ ગ્રંથ પરથી હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસનમ નામનું પુસ્તક લખે છે, જે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ વ્યાકરણ ગ્રંથ કહેવાય. તો હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલો સિદ્ધહેમ શબ્દાનુશાસનમ શેના પરથી લખાયો? ભોજ વ્યાકરણ ગ્રંથ પરથી લખાયેલ છે. ઓકે, ચાલો વધીએ આગળ. અને આ સિદ્ધહેમ શબ્દાનુશાસનમ જે છે એ પુસ્તકની પાટણના શહેરમાં શ્રીકર નામના હાથીની અંબાડી પર બેસાડીને એની શોભાયાત્રા કાઢવામાં આવે છે. અને ગુજરાતના ઇતિહાસમાં કોઈ ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધહેમ શબ્દાનુશાસનમની પાટણના શહેરમાં એક શોભાયાત્રા કાઢવામાં આવેલી, અને ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના ઘટે છે કે હાથીની સવારી નીકળે છે, શોભાયાત્રા નીકળે છે, પણ હાથીની અંબાડીએ રાજા બેઠો નથી. હાથીની અંબાડીએ એક પુસ્તક મૂકવામાં આવેલું, અને પુસ્તક કયું હતું? સિદ્ધહેમ શબ્દાનુશાસનમ. અને હાથીનું નામ શું હતું? તો યાદ રાખજો, શ્રીકર. તો શ્રીકર નામના હાથીની અંબાડી પર બેસાડીને આ પુસ્તકની શું કાઢવામાં આવેલી? શોભાયાત્રા કાઢવામાં આવેલી. ઓકે, કોની? સિદ્ધહેમ શબ્દાનુશાસનમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે સિદ્ધહેમ શબ્દાનુશાસનમમાં. રાઈટ? આ ઉપરાંત વાત કરીએ તો હેમચંદ્રાચાર્યના સાહિત્યમાં, એમના સાહિત્ય સર્જનમાં કઈ કઈ કૃતિઓ છે? તમને અવારનવાર ક્લાસ 3 કે ક્લાસ 1-2 ની કોઈ પણ એક્ઝામ હોય એમાં સિદ્ધરાજ જયસિંહ અથવા તો હેમચંદ્રાચાર્ય જે છે એમને લગતા કંઈક ને કંઈક પ્રશ્નો આવતા જ હોય છે. આ હેમચંદ્રાચાર્ય જે છે એની મહત્વની જે કૃતિઓ છે એના પણ પ્રશ્નો આવતા હોય છે. આ હેમચંદ્રાચાર્ય જેટલું પણ સાહિત્ય રચ્યું છે એ સાહિત્ય તમારે યાદ રાખવું પડશે. એની જેટલી પણ કૃતિઓ છે યાદ રાખવી પડશે. ઓકે, જેમાં પહેલું છે કયું? સિદ્ધહેમ શબ્દાનુશાસનમ. પહેલું કયું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસનમ. રાઈટ? બીજું યાદ રાખજો, દયાશ્રય. બીજું કયું? દયાશ્રય. ત્રીજું યાદ રાખજો, ભટ્ટી કાવ્ય. ત્રીજું કયું છે? ભટ્ટી કાવ્ય. ચોથું છંદાનુશાસન. ચોથું કયું છે? છંદાનુશાસન. પાંચમું છે કાવ્યાનુશાસન. પાંચમું કાવ્યાનુશાસન. છઠ્ઠું છે અભિધાન ચિંતામણી. કયું છે? અભિધાન ચિંતામણી. આ ઉપરાંત યોગશાસ્ત્ર, આ ઉપરાંત વિતરાગ સ્ત્રોત, અનેકાર્થ સંગ્રહ, પ્રમાણ મીમાંસા, દેશી નામમાળા. આ દેશી નામમાળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બીજ રોપાયેલા છે. વૈદિક નિઘુંટ, દ્રશ્ય શબ્દકોશ, વિતરાગ સ્ત્રોત, ધાતુ પરાયણ, દેશી નામમાળા અને મહાદેવ સ્ત્રોત. અને મહાદેવ સ્ત્રોત. ઓકે, તો આટલા જે પુસ્તકો છે તમારે યાદ રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો. જો બધું ના યાદ રહે તો 5-6 કૃતિ ખાસ યાદ રાખજો. જેમાં પહેલી છે સિદ્ધહેમ શબ્દાનુશાસનમ, બરાબર, જે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ છે. બીજું યાદ રાખજો દયાશ્રય. આ દયાશ્રય ઇમ્પોર્ટન્ટ, કારણ કે આમાંથી જ આપણને સોલંકી વંશનો ઇતિહાસ જાણવા મળે છે. અને આ જ દયાશ્રય બદલ સિદ્ધરાજ જયસિંહ એમને બિરુદ આપ્યું. કયું? કલિકાલ સર્વજ્ઞ. ત્રીજું પુસ્તક યાદ રાખજો, અભિધાન ચિંતામણી. ત્રીજું યાદ રાખવાનું છે અભિધાન ચિંતામણી. ત્યારબાદ યાદ રાખવાનું છે દેશી નામમાળા. ત્યારબાદ કયું યાદ રાખવાનું છે? દેશી નામમાળા. ત્યારબાદ ધાતુ પરાયણ. ત્યારબાદ કયું? ધાતુ પરાયણ. અને છેલ્લું યાદ રાખજો વિતરાગ સ્ત્રોત. આમ તો બધી જ કૃતિઓ આઈએમપી છે, બધા જ સાહિત્ય સર્જન એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ અમુક વિદ્યાર્થીઓ જે છે એ અમુક જ વસ્તુ વાંચવા માંગતા હોય તો કઈ વસ્તુ પર ભાર આપવો, ફોકસ આપવો, તો આ કૃતિઓ પર ફોકસ આપજો. સિદ્ધહેમ શબ્દાનુશાસનમ, બીજું છે દયાશ્રય, ત્રીજું છે અભિધાન ચિંતામણી, ચોથું છે દેશી નામમાળા, પાંચમું છે ધાતુ પરાયણ,
અને છઠ્ઠું યાદ રાખજો વિતરાગ સ્ત્રોત. કયો? વિતરાગ સ્ત્રોત. ઓકે, ચાલો. તો આટલું સાહિત્ય સર્જન તમારે હેમચંદ્રાચાર્યનું યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. આ ઉપરાંત વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય સિવાય જૈન સાહિત્યમાં યોગદાન આપનાર બીજા કયા કયા સાહિત્યકાર છે? કયા કયા જૈન સાહિત્યકારો થઈ ગયા? ઓકે, તો એમાં પહેલા યાદ રાખવાના છે કોને? શાલિભદ્ર સુરી. કોને યાદ રાખવાના છે? શાલિભદ્ર સુરીને એટલા માટે યાદ રાખવાનો છે કારણ કે એમણે ગુજરાતી ભાષામાં ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ રાસની રચના કરેલી છે. અને ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસ. કયું છે? ભરતેશ્વર બાહુબલી રાસ. આ ઉપરાંત બીજો એક રાસ યાદ રાખજો, બુદ્ધિ રાસ. આ ઉપરાંત સાર શિખામણ રાસ. આ ઉપરાંત પંચ પાંડવ ચરિત્ર રાસ અને હિત શિક્ષા રાસ. બધા જ ન યાદ રહે તો પહેલું યાદ રાખજો, ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસ, શાલિભદ્ર સુરી. આ ઉપરાંત બુદ્ધિ રાસ, સાર શિખામણ રાસ, પંચ પાંડવ ચરિત્ર રાસ અને હિત શિક્ષા રાસ એમની મહત્વની કૃતિઓ છે. ઓકે, બીજા યાદ રાખવાના છે વિનયચંદ્ર સુરી. અને આ વિનયચંદ્ર સુરીને એટલા માટે યાદ રાખવાના છે કારણ કે એમણે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ 12માસી આપી. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ 12માસી કઈ? નેમિનાથ ચતુષ્પાદિકા. નેમિનાથ ચતુષ્પાદિકા, જેમાં જૈન તીર્થંકર નેમિનાથ અને એમના પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન એમાં દર્શાવ્યું છે. જૈન તીર્થંકર નેમિનાથ અને એમના પ્રેમિકા જે હતા કોણ? રાજુલ. એ રાજુલના વિરહનું વર્ણન કરતી કૃતિ એટલે નેમિનાથ ચતુષ્પાદિકા, જે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ 12માસી. કોણે લખી છે? વિનયચંદ્ર સુરી. આ ઉપરાંત ત્રીજા યાદ રાખવાના છે વિજયભદ્ર સુરી. આ વિજયભદ્ર સુરીએ ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ પદ્ય વાર્તા આપી. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ પદ્ય વાર્તા કઈ છે? હંસરાજ વછરાજ ચોપાઈ. હંસરાજ વછરાજ ચોપાઈ. આ હંસરાજ વછરાજ ચોપાઈ જે વિજયભદ્ર સુરીએ આપી, જે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ પદ્ય વાર્તા છે. અને એક રાસ યાદ રાખજો, કમલારાસ. કયો? કમલારાસ. તો આ જૈન સાહિત્યમાં યોગદાન આપનાર હેમચંદ્રાચાર્ય સિવાયના બીજા પણ સાહિત્યકાર યાદ રાખવા પડશે. આ ત્રણે ત્રણ મહત્વના છે જેમણે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સાહિત્યના પ્રકાર આપ્યા. શાલિભદ્ર સુરીએ સૌ પ્રથમ રાસ આપ્યો, વિનયચંદ્ર સુરીએ સૌ પ્રથમ 12માસી આપી અને વિજયભદ્ર સુરીએ સૌ પ્રથમ શું આપી? પદ્ય વાર્તા આપી. ઓકે, આ ઉપરાંત જીન પદ્મસુરીની વાત કરી. કોણ? જીન પદ્મસુરી. અને આ જીન પદ્મસુરીએ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફાગુ આપી. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ ફાગુ રચના સ્થુલીભદ્ર ફાગુ. કઈ છે? સ્થુલીભદ્ર ફાગુ. એ કોણે લખી છે? જીન પદ્મસુરી. આ ઉપરાંત જયશેખર સુરી, જેમણે ત્રિભુવન દીપક પ્રબંધ આપ્યો. ત્રિભુવન દીપક પ્રબંધ. આ જૈન સાહિત્યમાં આપણે પ્રબંધ વિશે ભણી ગયા છે. પ્રબંધ શું છે? એમાંનો એક પ્રબંધ ત્રિભુવન દીપક પ્રબંધ. કોણે આપ્યો? જયશેખર સુરી. આ ઉપરાંત અબ્દુલ રહેમાન. આ અબ્દુલ રહેમાનની એક કૃતિ યાદ રાખજો, એક રાસ યાદ રાખજો, સંદેશક રાસ. ઓકે, અબ્દુલ રહેમાનનો એક રાસ યાદ રાખવાનો છે. કયો? સંદેશક રાસ. અને એમણે અપભ્રંશ શૈલીમાં મેઘદૂત જેવા ઋતુકાવ્યોની રચના કરી છે. મેઘદૂત જેવા ઋતુકાવ્યોની અપભ્રંશમાં રચના કરનાર કોણ હતા? અબ્દુલ રહેમાન. અને આ ઉપરાંત યાદ રાખજો શ્રીધર વ્યાસ. શ્રીધર વ્યાસ, જેમણે રણમલ્લ છંદ આપ્યો. જેમણે શું આપ્યો? રણમલ છંદ શ્રીધર વ્યાસે આપ્યો. અને રાજશેખર સુરી, આ રાજશેખર સુરીએ નેમિનાથ ફાગુની રચના કરી. શેની રચના કરી? નેમિનાથ ફાગુની. ઓકે, તો આટલા સાહિત્યકારો યાદ રાખજો. આમાંથી આ શ્રીધર વ્યાસ ખાસ આઈએમપી ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. રણમલ છંદની રચના કોણે કરી છે? શ્રીધર વ્યાસ. ઓકે, તો આટલા જૈન સાહિત્યકારો તમારે યાદ રાખવાના છે હેમચંદ્રાચાર્ય પછી. ચાલો, તો જૈન સાહિત્યમાં હેમચંદ્રાચાર્ય અને હેમચંદ્રાચાર્ય સિવાય થઈ ગયેલા બીજા જૈન સાહિત્યકારોની આપણે ચર્ચા કરી. આ સિવાય આપણે બીજા એક સાહિત્યકારની જો વાત કરીએ તો એ વ્યક્તિ છે અસાઈ ઠાકર. આ અસાઈ ઠાકર આવે એટલે તમને એક જ વસ્તુ યાદ આવે, ગુજરાતનું એક લોકનાટક. અને એ લોકનાટક એટલે ભવાઈ. ઓકે, એ લોકનાટક કયું હતું? ભવાઈ. રાઈટ. આ ભવાઈમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાયા કરે છે. એક સાંસ્કૃતિક વારસામાં નાટ્યકળાનો એક ટોપિક છે ભવાઈ. પણ આજના આપણા લેક્ચરમાં આપણે અસાઈ ઠાકરને ભવાઈના રિલેટેડ બહુ વધુ ચર્ચા નહીં કરીશું. આપણે એના સાહિત્યની થોડી ઘણી વાત કરીશું.
ઓકે, આ અસાઈ ઠાકર વિશે તમે ભણ્યા જ છો, વાંચ્યું જ હશે, બરાબર. કે એનો જન્મ ક્યારે થયો? તો જન્મ વિશે ઉલ્લેખ છે કે 14મી સદીમાં એ ભાઈ થઈ ગયા. એ ભાઈ કઈ સદીમાં થઈ ગયા? 14મી સદીમાં અસાઈ ઠાકર થઈ ગયા, જેનું જન્મ સ્થળ છે સિદ્ધપુર, પાટણ. એમનો જન્મ ક્યાં થયો? પાટણના સિદ્ધપુર ખાતે, અને એમની કર્મભૂમિ છે ઊંઝા, મહેસાણામાં આવેલું ઊંઝા. આ ઊંઝાના વતની અને સિદ્ધપુરમાં જન્મેલા અસાઈ ઠાકર જે છે એમનો જન્મ 14મી સદીમાં થયો. અસાઈ ઠાકર કેવા બ્રાહ્મણ હતા? તરગાળા બ્રાહ્મણ હતા. ઓકે, અસાઈ ઠાકર જે છે એ અસાઈ ઠાકર અને એના વંશજો તરગાળા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. એમના 3 દીકરાઓ હતા, અને એ જે દીકરાઓ જે ઘરમાં રહેતા હતા, એ ઘરમાં 3 ગાળા પાડીને કંઈક આ રીતે રહેવા લાગ્યા. એ ઘરમાં 3 ગાળા પાડીને રહેવા લાગ્યા, અને ત્યારથી જ અસાઈ ઠાકર એના વંશજો જે છે એ તરગાળા તરીકે ઓળખાયા. કયા નામથી ઓળખાયા? તરગાળા તરીકે ઓળખાયા. ઓકે, તો અસાઈ ઠાકર તરગાળા બ્રાહ્મણ હતા, તેમના વંશજોને તરગાળા તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, ચાલો. તેઓ ઊંઝાના જમીનદાર હેમાળા પટેલના આશ્રિત હતા. તેઓ કોના આશ્રિત હતા? ઊંઝાના જમીનદાર હેમાળા પટેલના આશ્રિત હતા, અને તેઓ દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દીન ખિલજીને સમકાલીન હતા. દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજી એને સમકાલીન હતા અસાઈ ઠાકર. ઓકે, તમને ખ્યાલ જ છે ગુજરાતમાં છેલ્લા રજપૂત રાજા તરીકે ઓળખાય છે કર્ણદેવ વાઘેલા. આ કર્ણદેવ વાઘેલાને હરાવે છે અલાઉદ્દીન ખિલજી, પોતાના સુબેદારો મોકલી, પોતાના સરદારો મોકલી, અને કર્ણદેવ વાઘેલા હારે છે, અને અલાઉદ્દીન ખિલજી ગુજરાત જીતી લે છે, અને ગુજરાત જીતીને ગુજરાતમાં સલ્તનતની શરૂઆત કરે છે, અને ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવી દે છે, અને દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતમાં સુબાઓ દ્વારા શાસન કરે છે. અને એનો સૌ પ્રથમ સુબો કયો હતો? આલપ ખાન હતો. તો આજે અલાઉદ્દીન ખિલજી જે છે એ અલાઉદ્દીન ખિલજીને સમકાલીન હતા આપણા અસાઈ ઠાકર. ઓકે, અને આ અસાઈ ઠાકરે હેમળા પટેલના કહેવાથી ભવાઈ નામના સાહિત્ય પ્રકારની શરૂઆત કરી. ભવાઈ જે છે એ ભવાઈની શરૂઆત કોણે કરી? તો કે અસાઈ ઠાકર. આ ભવાઈ 2 શબ્દમાંથી બનેલો છે, ભવ અને આય. ભવ એટલે વિશ્વ, આય એટલે વિશ્વંભરી જગત જનની જગદંબા. ઓકે, આ ભવાઈનો અર્થ થાય છે જિંદગીની કથા. ભવાઈનો અર્થ શું થાય છે? જિંદગીની કથા. અને આ ભવાઈની શરૂઆતમાં ભૂંગળ નામનું વાદ્ય વગાડવામાં આવે છે. શું વગાડવામાં આવે છે? ભૂંગળ નામનું વાદ્ય વગાડીને ભવાઈની શરૂઆત કરવામાં આવે છે. અને આ ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી, એટલા જ માટે એમને ભવાઈના શું કહેવાય છે? પિતા કહેવાય છે. એટલે જ એને ભવાઈના શું કહેવાય છે? પિતા કહેવાય છે. તો ભવાઈની શરૂઆત કોણે કરી? અસાઈ ઠાકરે. 2 શબ્દમાંથી બનેલો છે, ભવ અને આય. આ ભવ એટલે વિશ્વ, આય એટલે વિશ્વંભરી જગત જનની. આ ભવાઈનો અર્થ થાય છે, ભવાઈ શબ્દનો અર્થ થાય છે જિંદગીની કથા. અને ભવાઈની શરૂઆતમાં કયું વાદ્ય વગાડવામાં આવે? ભૂંગળ નામનું વાદ્ય વગાડવામાં આવે. અને બહુ વાર પ્રશ્ન પૂછાયો છે, યાદ રાખજો. અસાઈ ઠાકરે ભવાઈના 360 જેટલા વેશ લખી નાખ્યા. અસાઈ ઠાકરે ભવાઈના 360 જેટલા વેશ લખી નાખ્યા, જેમાં સૌથી જૂનો વેશ એટલે રામદેવ પીરનો વેશ. સૌથી જૂનો વેશ એટલે રામદેવ પીરનો વેશ. યાદ રાખજો, આ પ્રશ્ન બહુ વાર પૂછાયો છે. આ પ્રશ્ન ઘણી વાર પૂછાયો છે. સૌથી જૂનો વેશ કયો? રામાપીરનો વેશ. ઓકે, તો અસાઈ ઠાકર આવે એટલે એક જ વસ્તુ તમને યાદ આવવી જોઈએ, ભવાઈ. આ ભવાઈના પિતા એટલે અસાઈ ઠાકર. ઓકે, આ ભવાઈના પાત્રોના માધ્યમથી ઐતિહાસિક પૌરાણિક રીતે જાણીતી કથા વસ્તુઓનો આધાર લઈ શ્રોતાગણ સમક્ષ રજૂ કરવામાં આવતો સાહિત્યનો પ્રકાર છે. ઓકે, આ ભવાઈ જે છે એ ભવાઈમાં ઐતિહાસિક અને પૌરાણિક જાણીતી કથા વસ્તુના આધારે શ્રોતાગણ સમક્ષ રજૂ કરવામાં આવતો એક સાહિત્યનો પ્રકાર છે. આ ઉપરાંત ભવાઈ જે છે, ભવાઈનો અર્થ જે છે એ જિંદગીની કથા તો થાય જ, પણ ભવાઈનો ઉદ્દેશ્ય સામાજિક સુધારણા હતા. શું હતા? સામાજિક સુધારણા. ઓકે, તે સમયના સમાજમાં જે છે ઘણા બધા દૂષણો જે છે પગ કરી ચૂક્યા હતા. ઓકે, અને સમાજમાં દૂષણોને દૂર કરીને સમાજના લોકોને એક સારો રસ્તો બતાવવા માટે અસાઈ ઠાકરને એક માધ્યમ જોઈતું હતું, અને એ માધ્યમ બને છે આ ભવાઈ. અને ભવાઈના માધ્યમથી એણે શું કર્યું? સમાજમાં જે છે એ સુધારણાના કાર્યો કરી.
ઓકે, તો આ જે અસાઈટ ઠાકરે જે ભવાઈ શરૂઆત કરી એનો ઉદ્દેશ્ય શું હતો? સામાજિક સુધારણા. રાઈટ. અસાઈટ ઠાકરે 360 જેટલા વેશ આપેલા છે. કેટલા વેશ આપ્યા છે? 360 જેટલા. જેમાં રામદેવ પીરનો વેશ સૌથી જૂનો છે. એમાં સૌથી જૂનો વેશ કયો છે? રામદેવ પીરનો. હમણાં જ મેં વાત કરી. આ ઉપરાંત ઝુંડા ઝુલણનો વેશ, કાન ગોપીનો વેશ, મિયા બીબીનો વેશ, કજોડાનો વેશ, જૂઠણનો વેશ, રંગલા રંગલીનો વેશ વગેરે વેશ જાણીતા છે. ઓકે, તો ઝુંડા ઝુલણનો વેશ, કાન ગોપીનો વેશ, કજોડાનો વેશ, આવા વેશ જાણીતા છે. અને એમાં આ જે ઝુંડા ઝુલણનો વેશ છે એ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે. સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે ઝુંડા ઝુલણનો વેશ. અને ખાસ યાદ રાખવા જેવી ભવાઈ પછી જો અસાઈટ ઠાકરમાં કોઈ બીજી બાબત હોય તો એ છે એમની એક પદ્ય વાર્તા. અને પદ્ય વાર્તા કઈ છે? હંસાઉલ્લી. તો હંસાઉલ્લી નામની પદ્ય વાર્તાના લેખક કોણ છે? અસાઈટ ઠાકર. કોણ છે? અસાઈટ ઠાકર. તો અસાઈટ ઠાકર આવે એટલે ભવાઈ યાદ રાખવાની, અને બીજું યાદ રાખવાનું પદ્ય વાર્તા હંસાઉલ્લી. ભવાઈના 360 વેશ યાદ રાખવાના, અને ભવાઈનો સૌથી જૂનો વેશ યાદ રાખવાનો રામાપીરનો વેશ. કયો વેશ? રામાપીરનો વેશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે તમારે અસાઈટ ઠાકરમાં. આટલી વસ્તુ ભવાઈ અને હંસાઉલ્લી. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં આપણે જૈન સાહિત્યમાં આપણે હેમચંદ્રાચાર્યને જોયા. આ હેમચંદ્રાચાર્યના મહત્વના પુસ્તક સિદ્ધ હેમ શબ્દાનું શાસનમની વાત કરી. અને હેમચંદ્રાચાર્ય સિવાય બીજા પણ સાહિત્યકાર જેમણે જૈન સાહિત્યમાં યોગદાન આપ્યું એની પણ ચર્ચા કરી. અને બીજા એક સાહિત્યકાર અસાઈટ ઠાકરની વાત કરી, જેમાં ભવાઈ અને હંસાઉલ્લીની આપણે વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ગુજરાતી સાહિત્યની ચર્ચા કરીશું. ગુજરાતી સાહિત્યમાં આપણે ખેડાણ કરીશું. આશા રાખીએ છીએ કે અમારા વિડીયો તમને પસંદ આવતા હોય. અને જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને તમારા મિત્રો સાથે શેર કરીને એને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવા અવનવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.